વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 ની અંદર જો 11 પ્રકરણમાં જોઈએ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. 10મા ચેપ્ટરની અંદર આપણે વર્તુળના બહારના ભાગમાં જોઈએ તો વર્તુળના બહારના ભાગમાં બિંદુ, એમાં સ્પર્શક અને આ રીતે વર્તુળના બહારનો ભાગનો અભ્યાસ કર્યો. હવે વર્તુળના અંદરનો ભાગ એટલે ક્ષેત્રફળ. આ પ્રકરણમાં વર્તુળના અંદરના ભાગનો આપણે અભ્યાસ કરવાનો છે. પ્રકરણ 10 ની અંદર આપણે બહારના ભાગનું કર્યું. બહારના બિંદુ પર આમ સ્પર્શક દોરેલા હોય તો સ્પર્શકની લંબાઈ કે ત્રિજ્યાની લંબાઈ રીતે આપણે જોયું. તો હવે વર્તુળની અંદરના ભાગમાં આપણે લખ્યું છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે અંદરનો ભાગ. આ જે બધું છે અંદરનો ભાગ લીટા લીટા એને શું કહેવાય? ક્ષેત્રફળ કહેવાય. બરાબર છે. તો એના માટે અંદરના ભાગ કયા કયા હોઈ શકે? તો અંદરના ભાગ ઘણા બધા છે. જો લઘુચાપ અને ગુરુચાપ, લઘુવૃત્તાંશ અને ગુરુવૃત્તાંશ, લઘુવૃત્તખંડ અને ગુરુવૃત્તખંડ. એના સિવાય ત્રિકોણનું ક્ષેત્રફળ, કાટકોણનું ક્ષેત્રફળ, સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળનો પરિઘ, પછી વર્તુળની પરિમિતિ, અર્ધવર્તુળનું ક્ષેત્રફળ, ચતુર્ભાગ વર્તુળનું ક્ષેત્રફળ, પછી કંકડાકાર બે આકૃતિ હોય તો આ જે ભાગ છે લીટાવાળો એનું ક્ષેત્રફળ શોધવું હોય તો કેમ શોધાય? તો આટલી બધી વસ્તુ આની અંદર છે. સમજવામાં એકદમ ઈઝી છે. સૌથી પહેલાં લઘુચાપ અને ગુરુચાપ જોઈ લઈએ. તો મિત્રો, આ વર્તુળ છે. વર્તુળ અનેક બિંદુઓથી બનેલું છે. તમને ખબર છે, વર્તુળ અનેક બિંદુઓથી બનેલું છે અને બિંદુઓથી ચાપ બનેલા છે. તો જુઓ, આ વર્તુળના કોઈ પણ ભાગને આપણે આમ ચાપ કહી શકીએ. ઘણા બધા ચાપ, આ બધા ચાપથી ઘણા બધા ચાપ ભેગા થાય તો વર્તુળ બને. તો કોઈ પણ ભાગ આપણે લઈ શકીએ. આ એપીબી છે આખો, તો એપીબી ભાગ છે એને વર્તુળનો ચાપ કહેવાય. શું કહેવાય? ચાપ. આટલો આ બિંદુ એથી તમે એથી આમ લો એટલે આ રીતનું, તો એપીબી એ ચાપ કહેવાય. શું કહેવાય? ચાપ. અને આખું વર્તુળ ચાપ એટલે એને પરિઘ કહેવાય. તમને એમ પૂછે કે પરિઘની પરિમિતિ શું? આમ તો આપણે પરિઘની પરિમિતિ એટલે વર્તુળની પરિમિતિને આપણે પરિઘ કહીએ. આમ સીધી લીટી પરિમિતિ કરીએ તો આપણે ત્રિકોણની, ચતુષ્કોણની પરિમિતિ એટલે આપણે બાજુનો સરવાળો કરી શકીએ. પણ આમાં તો બાજુ હોય જ નહીં. આમાં તો બધું ગોળ છે, ચતુષ્કોણ છે, મીન્સ કે ગોળ વર્તુળાકાર છે, ચાપ છે. તો એ ચાપ છે તો એની પરિમિતિ કેવી રીતે કહેવાય? તો એની પરિમિતિ એટલે પરિઘ. આ લીટી ધ્યાન રાખજો, લીટી જે છે એ જ, જેમ આપણે ત્રિકોણની કીધી તો 3 બાજુ લીટી છે એ જ એનું પરિમિતિ થાય. અંદરના ભાગની ક્ષેત્રફળ કહેવાય. એમાં કિનારી છે, કિનારીના માપને વર્તુળનું પરિઘ કહેવાય. શું કહેવાય? વર્તુળનું પરિઘ કહેવાય. અને પરિઘના બે ભાગ, એક નાનો ભાગ અને એક મોટો ભાગ. નાનો ભાગ એટલે એપીબી અને મોટો ભાગ એટલે એક્યુબી. એ ભાગને ચાપ કહેવાય છે. શું કહેવાય છે? ચાપ. એટલે કે આ એપીબી લઘુચાપ કહેવાય, નાનો. અને પછી ઉપરથી આ એ બિંદુથી ક્યુ બિંદુ સુધી બી, એ આ ગુરુચાપ કહેવાય. શું કહેવાય? ગુરુચાપ કહેવાય. એટલે એપીબી અને એક્યુબી બેને આમ ભેગા કરી નાખો તો પાછું વર્તુળ બની જાય. બરાબર છે. તો એ એપીબી લઘુચાપ છે અને સંકેતમાં આ રીતે ઉપર લીટું કરીને એપીબી રીતે લખાય છે. અને એક્યુબી એ ગુરુચાપ છે. આ ઉપરનો રહ્યો આમ આખો, આ એથી આમ શરૂઆત કરવાની આ રીતે આટલા સુધી. અને આ કહેવાય લઘુચાપ. બરાબર છે. ટોપી જેવો. તો એક્યુબી અને આરક્યુ ગુરુચાપ છે. બંનેને ભેગા કરો, એપીબી ચાપ વત્તા એક્યુબી ચાપ બરાબર વર્તુળ થાય. બંનેની પાછા ભેગા કરી નાખે તો શું થાય? વર્તુળ. એટલે કિનારીનું માપ છે. ચાપ એ શું છે? કિનારીનું માપ છે, અંદરનું નથી. ચાપની અંદરના ભાગને ક્ષેત્રફળ કહેવાય છે. આ કિનારીના માપને ચાપ કહેવામાં આવે છે. સમજાઈ ગયું? તો એનું ચાપનું સૂત્ર છે થીટા. થીટા એટલે ખૂણાનું માપ. તમને જે ખૂણાનું માપ આપ્યું હોય થીટાની જગ્યાએ લખવાનું. દાખલામાં આપેલું હશે થીટા છેદમાં 360. કારણ કે આખા વર્તુળના અંશ કેટલા થાય છે? 360. એમાંથી આપણને કેટલો ખૂણો આપ્યો છે એટલે ખૂણાની ખૂણા વડે ભાગવાનો. 360 અંશ હોય ગુણ્યા 2πr. ગુણ્યા 2πr એટલે કે 2πr કેની કહેવાય? પરિઘની કહેવાય. શું કહેવાય? પરિઘ. એટલે આખી બાજુ કિનારી, આખી કિનારી. અથવા તો આ પણ થાય, ઉડાડી નાખવા. જો 2 ને 180 આવે તો πr થીટા છેદમાં 180. એટલે આ બે એક જ છે. અહીંયાથી 2 વડે ભાગી નાખો, નીચે 180 આવે
એટલે બગલો નીકળી જાય એટલે પાઈ આર થીટા 3 ને નીચે 180. એટલે આ બેમાંથી તમે ગમે તે સૂત્ર લઈ શકો. પાઈ આર થીટા છેદમાં 180 લ્યો અથવા તો થીટા છેદમાં 360 ગુણ્યા 2 પાઈ આર લ્યો તો ચાલે. ગુરુ ચાપ એટલે મોટો ચાપ, એટલે આખા પરિઘમાંથી આ નનકો ચાપ બાદ કરો એટલે ગુરુ ચાપ આવી જાય. એટલે પરિઘ એટલે 2 પાઈ આર, એમાંથી આ જે લઘુચાપનું માપ આવે એ બાદ કરીએ એટલે ગુરુચાપનું માપ આવી જાય. એ લઘુચાપનું સૂત્ર અને ગુરુચાપનું સૂત્ર છે. હવે મિત્રો લઘુ વૃતાંશ અને ગુરુ વૃતાંશ કેવી કહેવાય? તો વળી પાછો આ વર્તુળ જુઓ તમે, એમાં આ ઓ કેન્દ્ર છે, એમાંથી એક ત્રિજ્યા દોરો અને બીજી ત્રિજ્યા દોરો. ઓ એ અને ઓ બી ત્રિજ્યાને ચાપ વડે જોડો. જો લખ્યું છે ને ઓ એ વત્તા એબીપી ચાપ વત્તા ઓબી, એટલે ઓ એ વત્તા એપીબી વત્તા ઓબી, જે અંદરનો ભાગ બને છે બ્લુ કલર વાળો, એને લઘુ વૃતાંશ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? લઘુ વૃતાંશ કહેવામાં આવે. ધ્યાન રાખજો. એટલે શું કહેવામાં આવે છે? આખો વર્તુળ છે, એમાંથી આટલો ટુકડો કાપી લો શંકુ આકારનો. શું કાપી લો? શંકુ આકારનો. જો શંકુ આકાર છે એ તમે કાપી લો, આવું વર્તુળ કરીને તમે આખું શંકુ આકાર બનાવીને કાપી લો તો એ શંકુ આકારનો ટુકડો છે ને એ લઘુ વૃતાંશ કહેવાય. પછી બાકી જે ભાગ વધ્યો આ સફેદ, એને ગુરુ વૃતાંશ કહેવાય. એને શું કહેવાય? ગુરુ વૃતાંશ. એટલે ગુરુ વૃતાંશમાં ઓ એ ત્રિજ્યા આવે, પછી આ ભાગ આ મોટો ચાપ લેવાનો અને ઓ બી ત્રિજ્યા આવે, બરાબર છે? એટલે ગુરુ વૃતાંશ અને લઘુ વૃતાંશ તમને ખબર પડી ગઈ કે કેન્દ્રમાંથી દોરેલી ત્રિજ્યા અને ચાપનો સરવાળો કરીએ તો લઘુ વૃતાંશ અને ગુરુ વૃતાંશ બને. તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શું છે? થીટા છેદમાં 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર. અહીંયા પાઈ આર છે, ધ્યાન રાખજો. અહીંયા હંમેશા કિનારીનું માપ છે એટલે 2 પાઈ આર લીધું છે પરિઘનું, અને અહીંયા અંદરનો ભાગ છે એટલે ક્ષેત્રફળ આવે એટલે પાઈ આર સ્ક્વેર આવે. શું આવે? પાઈ આર સ્ક્વેર. એટલે વૃતાંશમાં સ્ક્વેર આવશે, જ્યારે ચાપની અંદર સ્ક્વેર નહીં આવે, ખાલી 2 પાઈ આર આવશે. આ બરાબર ધ્યાન રાખજો, ભૂલી નહીં જવાય. ઘણાને એમ થાય કે ઘણીવાર સ્ક્વેર હોય છે, તો લઘુ ચાપ છે ને એ કિનારીનું માપ છે, એમાં સ્ક્વેર ના આવે કારણ કે ક્ષેત્રફળ નથી, કિનારી છે. જ્યારે લઘુ વૃતાંશ વર્તુળના અંતરનો ભાગ છે, ગુરુ વૃતાંશ વર્તુળના અંતરનો ભાગ છે. અંદર એટલે એનું ક્ષેત્રફળ કહેવાય. ક્ષેત્રફળનું વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ આર સ્ક્વેર. એટલે થીટા છેદમાં 360 ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર, એટલે તમારે લઘુ વૃતાંશનો જવાબ આવી જાય. તો એને તમારે એમ દર્શાવવું હોય તો ઓ એ એપીબી ચાપ અને ઓ બી એ તમે બતાવો તો લઘુ વૃતાંશ કહેવાય. દાખલા તરીકે તમે પૂછાય કે લઘુ વૃતાંશનું તમને સ્વરૂપ દર્શાવો તો ઓ એ ત્રિજ્યા છે વત્તા એપીબી વત્તા ઓબી ત્રિજ્યા, લઘુ વૃતાંશ થાય. એટલે આ બ્લુ કલરનો ભાગ છે લઘુ વૃતાંશ કહેવાય. અને ગુરુત્વાંશ એટલે આ સફેદ ભાગ. હવે તમે વર્તુળમાંથી છે ને આ લઘુ વૃતાંશ કાઢી લો આમ, તો સફેદ ભાગ વધે એને ગુરુત્વાંશ કહેવાય. એટલે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ શું થાય? પાઈ આર નો સ્ક્વેર એટલે વર્તુળનું ક્ષેત્રફળ, એમાંથી લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બાદ કરો. એમાંથી લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શું કરો? બાદ કરો. એટલે પાછું ગુરુ વૃતાંશનું મળી આવે. પાછા એ બે ભાગને આમ પીઠોપીઠ બેસાડી દો કાપીને, તો લઘુ વૃતાંશ વત્તા ગુરુ વૃતાંશ બરાબર પણ વર્તુળ થાય. અહીંયા કેમ આપણે ગુરુચાપ વત્તા લઘુચાપ બરાબર વર્તુળ કર્યું? એમ આ વર્તુળના ભાગ જ છે અલગ અલગ. એ બે ભાગ પડો, પાછા બે ભાગને જોડી દો એટલે શું થઈ જાય? વર્તુળ. આ ગુરુચાપ વત્તા લઘુચાપ બરાબર વર્તુળ, લઘુ વૃતાંશ બરાબર ગુરુ વૃતાંશ બરાબર વર્તુળ, અને લઘુ વૃત્તખંડ વત્તા ગુરુ વૃત્તખંડ બરાબર પર શું થાય? વર્તુળ થાય. આ વર્તુળના બે ભાગ ચાપની દ્રષ્ટિએ, આ વર્તુળના બે ભાગ વૃતાંશની દ્રષ્ટિએ. આ વૃતાંશ અને આ ગુરુ વૃતાંશ. હવે જોઈએ લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ. તો મિત્રો આમાંનામાં ફરક શું હતો? તો આમાં ત્રિકોણ આવે છે. શું આવે છે? જીવા. એ બી જીવા. આ ત્રિજ્યા તો ખરી છે. જો આ ન હોય, જીવા ન હોય તો વૃતાંશ કહેવાય. આની જેમ જીવા ન હોય તો શું થાય? વૃતાંશ કહેવાય. પણ આ જીવા અંદર જાય છે મીન્સ કે આમ જીવાને સંબંધ છે, બરાબર છે? જીવાને શું છે? લઘુ વૃત્તખંડ કેને કહેવાય? લઘુ વૃત્તખંડ એટલે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. લઘુ વૃતાંશ આટલું કહેવાય. જો આ આખું બધું આખું લઘુ વૃતાંશ કહેવાય. વચ્ચે જીવા ના હોય તો લઘુ, એમાંથી આ ત્રિકોણ કાઢી નાખો એટલે બાકી વધે લઘુ વૃત્તખંડ વધે. મેં તમે હમણાં કાઢીને બતાવ્યું હતું કે આ જીવા ન હોય તો આખા ભાગને
આ ઓ એ પી બી ઓ બી આપણે જોયું એને શું કહેવાય? લઘુ વૃત્તાંશ કહેવાય. પણ એની અંદર વચ્ચે જીવા દોડી દઉં એટલે લઘુ વૃત્તાંશના બે ભાગ બની જાય. ઉપરનો ભાગ ત્રિકોણ બને, નીચેનો ભાગ અર્ધવર્તુળ જેવો બને, વાટકા જેવો. બરાબર છે? તો આ વાટકા જેવો ભાગ બન્યો નીચે એબી વત્તા એપીબી, એ જીવા વત્તા શું થાય? એબી વત્તા એપીબી. જો એબી વત્તા એપીબી, જીવા વત્તા ચાપ એટલે શું બને? લઘુવર્તખંડ. પછી આ ઉપરનો આ જીવા વત્તા એક ક્યુબી ચાપ એ ગુરુવર્તખંડ કહેવાય. એમાં બધું આવી ગયું, ત્રિકોણ આવી ગયું, બધું આવી ગયું. ગુરુવર્તખંડમાં ત્રિકોણ આવી ગયો. ગુરુવર્તખંડ એટલે એબી વત્તા એપીબી, એબી વત્તા એ ક્યુબી એટલે આવડો મોટો. આ માની લો આ ત્રિકોણ 2 મીટર ત્રિજ્યા નથી, આ બે જ ભાગ છે એટલે આટલો ભાગ નીચેનો લઘુવર્તખંડ કહેવાય. અને કાળો ભાગ જે દેખાય છે એ એક ક્યુબી છે, એ ગુરુવર્તખંડ કહેવાય. તો એના સૂત્ર સાવ સહેલું છે મિત્રો. લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ શું છે કે લઘુવૃત્તાંશમાંથી તમે ત્રિકોણ બાદ કરી નાખો તો લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ ઓછા ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે આપણે લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જાય. અને ગુરુવર્તનું ક્ષેત્રફળ કરવું હોય તો આખા વર્તુળના ક્ષેત્રમાંથી લઘુવર્તખંડ બાદ કરો, વર્તુળના ક્ષેત્રમાંથી લઘુવર્તખંડનું ત્રિકોણ બાદ કરો એટલે તમને મળે આવડી જાય. બરાબર ને? અને પાછું તમે લઘુવૃત્તખંડ વત્તા ગુરુવર્તખંડ કરો એટલે વર્તુળ બને. આટલો ભાગ વત્તા ઉપરનો ભાગ બે ભેગા કરી નાખો તો પાછું વર્તુળ બની જાય. એટલે વર્તુળના 3 ભાગ દર્શાવ્યા. ચાપની દ્રષ્ટિએ લઘુચાપ ગુરુચાપ, વૃત્તાંશની દ્રષ્ટિએ લઘુવૃત્તાંશ ગુરુવૃત્તાંશ, અને ખંડની દ્રષ્ટિએ લઘુવર્તખંડ અને ગુરુવર્તખંડ. તો એ રીતે બબે ભાગ બનાવે છે વર્તુળના. અને એ ભાગ કેમ બને તે તમે સમજ્યા. હવે વર્તુળના બીજા આ દાખલામાં આવતા સૂત્રો. ત્રિકોણનું ક્ષેત્રફળ તમને ખબર છે 1/2 પાયો ગુણ્યા વેધ થાય, અથવા તો 1/2 BH કહો. બી એટલે બ્રીથ ને એચ એટલે ઊંચાઈ. બરાબર છે? ઇંગ્લિશમાં લખવું હોય તો. પછી કાટકોણ ત્રિકોણનું શું છે? 1/2 બરાબર કાટકોણ સમાવતી બે બાજુનો ગુણાકાર. એટલે આ કાટકોણ હોય તો આ બે બાજુ કર્ણની કાટકોણ સમાવતી એટલે આ બે બાજુ. બરાબર છે? કાટકોણ સમાવતી બે બાજુનો ગુણાકાર. સૂત્ર તો એ જ લાગુ પડે, પણ એમાં કર્ણનું માપ નહીં લેવાનું. બે બાજુનું કાટકોણ સિવાયની બે બાજુનો ગુણાકાર વત્તા 1/2 એટલે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ આવે. સમબાજુની ત્રણેય બાજુ સરખી હોય તો એનું ક્ષેત્રફળ કેમ આવે એ બરાબર ધ્યાન રાખજો મિત્રો. વર્ગમૂળ 3/4 ગુણ્યા બાજુનો સ્ક્વેર. ત્રણેય બાજુ સરખી હોય એટલે એક બાજુ 2 હોય તો 2 નો વર્ગ, 3 નો 3 નો વર્ગ, વર્ગમૂળ 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. એ પ્રમાણે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ થાય. વર્તુળનું ક્ષેત્રફળ તમને ખબર છે πr². વર્તુળની પરિમિતિ અથવા વર્તુળનું પરિઘ બે એક જ છે. પરિમિતિ એટલે કિનારીનું માપ, તો એને કહેવાય પરિઘ 2πr. શું થાય? 2πr. હવે અર્ધવર્તુળની પરિમિતિ તમને કહેતો તો મિત્રો આ વર્તુળ છે. બરાબર? પરિમિતિ એટલે અર્ધવર્તુળની પરિમિતિ એટલે આટલી. બરાબર? આટલી અર્ધવર્તુળની પરિમિતિ આટલી. આમ આ અર્ધવર્તુળની પરિમિતિ કહેવાય. એટલે એમાં શું થાય? આમ તો જો આખા વર્તુળનું ક્ષેત્રફળ શું છે? πr 2πr આખી કરી એને બે ભાગી નાખો એટલે πr વધે. એટલે આ જે છે ને એ πr કહેવાય. શું કહેવાય? πr. એટલે πr વત્તા 2r કેમ લખ્યું? વત્તા 2r એટલે આ કેન્દ્રનું મધ વર્તુળનું કેન્દ્ર બિંદુ કહેવાય. તો આ એક ત્રિજ્યા અને બીજી ત્રિજ્યા, બે ત્રિજ્યા ભેગી થાય એટલે πr. આ ચાપ છે એ πr છે, અને વત્તા 2r એટલે બે ત્રિજ્યાઓ, એક ને એક, બે કેન્દ્રથી એક આ બાજુ અને એક આ બાજુ. એટલે અર્ધવર્તુળની પરિમિતિ ધ્યાન રાખજો. દાખલામાં આવે તો πr વત્તા 2r થાય. πr વત્તા 2r પરિમિતિ એટલે કિનારીનું માપ. આ ગોળ કિનારીનું માપ શું થયું? 2r. અને પછી આ સીધી લીટીની બે ત્રિજ્યા કહેવાય એટલે 2r કહેવાય. એટલે કહેવાય 2r. સમજાય ગયું મિત્રો? પછી અર્ધવર્તુળનું ક્ષેત્રફળ તો સાવ સહેલું છે. આખા વર્તુળનું πr² એને 1/4 ગુણી નાખો એટલે અર્ધવર્તુળ થઈ જાય. ચોથા ભાગનું વર્તુળ પણ એ સહેલું છે. આખું πr² તો 1/4 ગુણી નાખે ચોથા ભાગનું થઈ જાય. હવે બે સમકેન્દ્રીય વર્તુળ હોય તો એને કંકણાકાર કહેવાય, બંગડી જેવું. હવે આ એક વર્તુળ છે C1, આ મોટું છે C2. બરાબર છે? નાના વર્તુળની ત્રિજ્યાને આપણે R કહીએ અને મોટાને કેપિટલ R કહીએ. બરાબર છે? ત્રિજ્યાને કેપિટલ R કહીએ. અને મોટા વર્તુળની ત્રિજ્યા છે એને શું કહીશું આપણે? કેપિટલ R. બરાબર છે? આ નાના વર્તુળની R આટલી જ થાય, એને R કહેવાય.
અને મોટા વર્તુળની આવડી મોટી થાય એને કેપિટલ આર કહેવાય. બરાબર છે. તો નાના વર્તુળની આર અને મોટા વર્તુળની આરને કેપિટલ આર કહેવાય. તો અંદરથી નાનું વર્તુળ કાઢી લો તો આ જે કાળો ભાગ છે ને એનું ક્ષેત્રફળ શોધવું હોય તો મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરો એટલે કાળાવાળો ભાગ આવી જાય કે ના આવે એને કહેવાય કંકણાકૃતિ. બરાબર છે. તો મિત્રો એનું સૂત્ર છે આમ તો આવ્યું પાઈ બરાબર આર વત્તા આર આર ઓછા આર. કેવી રીતે આવી જોઈ લો. તો મોટા વર્તુળનું ક્ષેત્રફળ ઓછા નાના વર્તુળનું ક્ષેત્રફળ. તો મોટા વર્તુળનું પાઈ આર સ્ક્વેર થાય એમાં કેપિટલ આર છે અને આમાંય પણ પાઈ આર સ્ક્વેર થાય એમાં સ્મોલ આર છે. તો બંનેમાં પાઈ કોમન નીકળશે એટલે આરનો સ્ક્વેર ઓછા આરનો સ્ક્વેર કેપિટલ આર ઓછા સ્મોલ આર. આ પૂર્ણાંકના તફાવત લેવી. બે વર્ગ હોય તો એક કૌંસ વત્તાનો એક કૌંસ ઓછાનો આપણે કરી શકીએ. આર ઓછા આર અને આર વત્તા આર. તો ડાયરેક્ટ સૂત્ર આપણે આ લખવાનું પાઈ આર વત્તા આર અને આર ઓછા આર. તો આ થાય કંકણાકૃતિનું ક્ષેત્રફળ. હવે આપણે સ્વાધ્યાય 11.1 નો દાખલો જોઈએ. તો મિત્રો જો પહેલો દાખલો જો 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના વૃત્તાંશ દ્વારા કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો બને તો વૃત્તાંશનું ક્ષેત્રફળ જુઓ તથા ચાપની લંબાઈ શોધો. દાખલા નથી કીધું પણ મેં ચાપની લંબાઈનો કોઈ દાખલો નથી. મેં એમાં ને એમાં ચાપની લંબાઈ તમને શોધીને બતાવી છે એટલે ખ્યાલ આવે. ઘણી વખત ખાલી આમ પૂછી નાખી ચાપની લંબાઈ શોધો તો તમને ખ્યાલ હોવો જોઈએ. તો આ જે છે એ આંતરેલો ખૂણો કહેવાય. કેન્દ્ર આગળ જે ત્રિજ્યા છે એ જે ખૂણો આંતરે ને આ ચાપ છે એપીબી ચાપ છે એ કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો આંતરે છે એટલે કે આંતરે એટલે બનાવે છે આમ. તો ઓબી અને ઓ એ ત્રિજ્યા છે એપીબી ચાપ છે એ 60 અંશનો ખૂણો બનાવે છે. ત્રિજ્યા 6 સેન્ટીમીટરની છે. તો આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ જાણીએ છીએ પાઈ આર થીટા છેદમાં 360. તો પાઈની કિંમત મૂકવી હોય તો મૂકી શકો છો. દાખલામાં કીધી હોય એ પ્રમાણે લેવાની. નહીંતર 22 આપણે જાણીએ છીએ. તો 22 ગુણ્યા 6 નો વર્ગ કારણ કે ત્રિજ્યાનો વર્ગ કીધો છે 6 6 બે વાર આવે ત્રિજ્યા 1 ને 2 એટલે વર્ગ કીધો છે. 6 ગુણ્યા 6 બે વાર નીચે 360 ને થીટાનું માપ 60 ઉડાડી દઈએ તો 60 છક અને 6 6 ઉડી જાય 22 છક 132 છેદમાં 7 આવે. એ તમારો જવાબ આવી ગયો 132 છેદમાં 7. અને પાઈની કિંમત ન લખવી હોય તો પણ તમારે 66 પાઈ જવાબ આવે. પાઈની કિંમત ન આપેલી તો 22 લેવી છે. દાખલામાં આપેલી દાખલા 3.14 આપીએ તો એ લેવાની. હવે ચાપની લંબાઈ શોધવી હોય તો ચાપનો પાઈ આર થીટા છેદમાં 180 છે એટલે પાઈ બરાબર 22 લો આર એટલે 6. આમાં બે વાર નથી લેવાનો એક જ વાર. થીટા એટલે 60 છેદમાં 180 લખવાના છે. કેટલા લખવાના છે 180. આખું ઉડાડી દઈએ 60 તેરી અને 3 દુ 22 દુ 44 છેદમાં 7 આવે. માનો કે પાઈની કિંમત નથી મૂકતા એમને લખીએ તો 60 તેરી 3 દુ 6 2 પાઈ જવાબ આવે. આ મેં બે વખત શું કામ બતાવ્યું તો વિકલ્પમાં ઘણી વખત આ જવાબ હોય 2 પાઈ અને ઘણી વખત આ જવાબ હોય. તો પાઈ આવે ને ત્યારે તમારે પાઈની કિંમત નહીં મૂકવાની. વિકલ્પમાં પાઈની કિંમત આપેલી હોય ને તો પાઈની કિંમત નહીં મૂકો એમને દાખલો ગણો તો 2 પાઈ જવાબ આવશે. પણ વિકલ્પમાં પાઈ ન આપેલો હોય અને આવી રીતે અપૂર્ણાંક આપેલો હોય 24 તો તમે એની 22 કિંમત મૂકજો. એટલે મેં તમને બે વખત બતાવી દીધું. આ છે ને ખાલી જગ્યા પૂછાય ચાપની લંબાઈ. બરાબર. નાનો સ્મોલ દાખલો 1 માર્કનો પૂછાય પણ ઘણી વખત એ લોકો પાઈમાં જવાબ લખે છે તો આપણે પાઈની કિંમત નહીં મૂકવાની તો 2 પાઈ જવાબ આવે. અને પાઈની કિંમત ના મૂકે તો 44 જવાબ આવે. તો મિત્રો આ રીતે વર્તુળના દાખલા જે આપણે આગળ જોશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.